વેરાવળમાં સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ મંદિર નજીક તંત્રનું જે મેગા ડિમોલિશન ચાલુ થયું હતું એ પૂરું થયું છે. આ દરમિયાન આ ડિમોલિશનને લઈને વિવાદ પણ સર્જાયો છે અને મામલો છેક હાઈકોર્ટમાં પણ પહોંચ્યો છે. એની વિગતે વાત કરવી છે આ વિડીયોમાં. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. હું ઇમરાન. વેરાવળમાં સોમનાથ મંદિર નજીક તંત્રનું જે મેગા ડિમોલિશન ચાલુ થયું હતું એ પૂરું થયું છે. 56 કલાક સુધી સતત અસંખ્ય બુલડોઝર ધણધણ્યા. તંત્રના દાવા મુજબ વર્ષો જૂના ધાર્મિક દબાણોને દૂર કરવામાં આવ્યા છે. 320 કરોડ રૂપિયાની કિંમતની 102 એકર સરકારી જમીન ખુલ્લી કરાવવામાં આવી છે. ખુલ્લી કરાયેલી આ સરકારી જમીન પર પાછા દબાણ ન થાય તે માટે તાબડતોબ ફેન્સિંગ બાઉન્ડ્રીની કામગીરી પણ કરવામાં આવી છે. આ જગ્યામાં ભવિષ્યમાં કોઈ જઈ ન શકે એ માટે નો એન્ટ્રીનું જાહેરનામું જારી કરવામાં આવશે અને ત્યાં કાયમી પોલીસ બંદોબસ્ત પણ મૂકવામાં આવશે. આ ડિમોલિશનને લઈને ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ શું કહ્યું એ જોઈએ. खास तरह है कि अभी तक जो शांति बनाए रखे उसको हमें बरकरार रखना है और किसी भी प्रकार की रूमर्स अफवाहों पर ध्यान देना नहीं है. जो सोशल मीडिया पे ऐसे जो एंटी सोशल जो एक्टिविटी कर रहे हैं उनकी हमारी पूरी वॉच है और अगर किसी ने भी कुछ गलत ऐसा मैसेज पास किया तो हम उसके खिलाफ एक्शन भी लेंगे. लोगों से मेरी अपील है कि हमारा जो 223 का जो जाहिरनामा है उसका भी आज हम पूरा करके उसको एक्सटेंड भी कर रहे हैं और जीआईडीसी में भी हमने उसकी बातचीत का छूट भी दी है. तो जीआईडीसी चालू हो गई है तो लोग अपने कानून व्यवस्था पे बने ही रहेगी ऐसा विश्वास रख के अपना जो रूटीन है वो आज से चालू करेंगे. બીજી તરફ યાત્રાધામ સોમનાથના ઇતિહાસમાં સૌથી મોટા ડિમોલિશનની આ કામગીરી સામે ગુજરાત હાઈકોર્ટમાં રીટ અરજી પણ દાખલ કરવામાં આવી છે. જેમાં સરકાર અને અસરગ્રસ્ત જે પક્ષ છે એ બંને વચ્ચે દલીલો ચાલી હતી. જસ્ટિસ સંગીતા વિશેણે સરકાર પક્ષને કેવી રીતે કાયદાકીય પ્રક્રિયા અનુસરી ડિમોલિશનની કાર્યવાહી કરી તે બતાવવા નિર્દેશ કર્યો છે. તો અસરગ્રસ્ત પક્ષ છે તેને પણ જરૂરી દસ્તાવેજો રજૂ કરવા અને સરકારે કઈ રીતે કાયદાનું પાલન નથી કર્યું તે બતાવવા હુકમ કર્યો છે. અને કેસની વધુ સુનાવણી આજે એટલે કે 1 ઓક્ટોબરે થવાની છે. વધુમાં વાત કરીએ તો સોમનાથના ઇતિહાસના સૌથી મેગા ડિમોલિશનની કાર્યવાહીને પડકારતી આ રીટ અરજીમાં એવી રજૂઆત કરાઈ હતી કે સરકારના સ્થાનિક સત્તાવાળાઓએ સોમનાથ પંથકમાં રાતોરાત મોટા પાયે ડિમોલિશનની કામગીરી હાથ ધરી અને ગેરકાયદે રીતે કેટલાક બાંધકામો, ધાર્મિક સ્થાનો સહિતના જે બાંધકામો છે એને તોડી નાખ્યા છે. જેમાં હાજી મંગરોલી શાહ પીરની દરગાહ, ઈદગાહ સહિતના સ્થળોએ પણ બુલડોઝર ચલાવવામાં આવ્યા છે અને અનેક ધાર્મિક સ્થળો, બાંધકામોને જમીનદોસ્ત કરી દેવાયા છે. રાજ્ય સરકાર અને સ્થાનિક સત્તાવાળાઓએ જરૂરી કાયદાકીય પ્રક્રિયા પૂરી કર્યા વગર ગેરકાયદે રીતે આ ડિમોલિશનની કાર્યવાહી કરી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. સરકારે આવા દબાણો કે બાંધકામો દૂર કરતા પહેલા તેમને સાંભળ્યા જ નથી અને કોઈ કાયદેસરના હુકમ વગર જ ડિમોલિશન કરવામાં આવ્યું છે. બીજી તરફ આ દાવા સામે સરકાર પક્ષ તરફથી એવો બચાવ કરવામાં આવ્યો કે સત્તાવાળાઓએ કાયદાકીય પ્રક્રિયા અનુસરીને જ ડિમોલિશનની કામગીરી છે એ હાથ ધરી હતી. જેમાં અસરગ્રસ્તોને 12 સપ્ટેમ્બર 2024ના રોજ નોટિસ જારી કરવામાં આવી હતી અને જેમાં 19મીએ સુનાવણી પણ રાખવામાં આવી હતી. જો કે એ દિવસે અસરગ્રસ્તો તરફથી મુદ્દત લેવાઈ હતી. એ પછી 27મીએ ફરી સુનાવણી હતી અને એ જ દિવસે હુકમ થયા મુજબ ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવી હતી. તેની સામે અરજદાર પક્ષે વાંધો લીધો હતો કે 27મીએ તેઓને સુનાવણીની તક જ અપાઈ નથી અને આવો કોઈ હુકમ પણ થયો નથી. સત્તાવાળાઓએ તેઓને વિશ્વાસમાં લીધા વગર કે હુકમની જાણ કર્યા વગર બારોબાર ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરી હતી. આ રીતે બંને પક્ષોએ સામસામે દલીલો કરી હતી અને હવે હાઈકોર્ટમાં મામલો પહોંચ્યો છે. ત્યારે શું ફેંસલો આવે છે એ જોવાનું રહેશે. આ વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવો અને આવી જ અપડેટ જાણવા માટે જોતા રહેજો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. નમસ્કાર.